welcome all of you in this video lectures arranged by Sardar Patel Vidya Bhavan. So today we are going to learn Standard 11th Subject English Unit 2. Unit 2 ની અંદર આપણે ટોટલ 3 રીડ ભણવાના છીએ, જેમાં ફર્સ્ટ રીડ છે ઓટોફેબ ટેકનોલોજી, સેકન્ડ છે ધ પ્રાણો મિસ્ત્રી વાળો, થર્ડ કે જેનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન. એટલે કે યુનિટ 2 માં રીડ 1 માં આપણે ભણવાના છે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજીની અંદર કે જેની અંદર ખાસ તમે જે નક્કી કરો, તમે જે તૈયાર કરો તે ડિઝાઇનના તમે સાધનો, મશીનો, કાર્ડ વગેરે બનાવી શકો છો, અથવા તો તમારી જૂની વસ્તુને આપી નવી વસ્તુ લઈ શકો છો. આ ટાઈપનું આપણે ભણવાના છીએ. આ ટેકનોલોજી વિશેનો આપણે આ રીડમાં અભ્યાસ કરવાના છીએ. સેકન્ડ કે જેનું નામ છે ધ રી-ઇવેન્ટ ઓફ ધ હમ્બલર વોચ બાય ધ પ્રાણવ મિસ્ત્રી. પ્રાણવ મિસ્ત્રી દ્વારા એક અજીબ એવી વોચની શોધ. તો આ ટાઈપના આપણું જે આ રીડ છે તેની અંદર પ્રાણવ મિસ્ત્રી વિશેની માહિતી લેવાના છે, તેના ભણવા વિશેની સાથે સાથે તેણે જે શોધ કરેલી છે હમ્બલર વોચ, અજીબ એવી ઘડિયાળ જેને આપણે ડિજિટલ વોચ કહીએ છીએ, આ ડિજિટલ વોચ વિશેની, અને સાથે તેને કયા એવા બેઝિક અભ્યાસ કરેલો હતો, બેઝિક સિલેબસનો અભ્યાસ કરેલો છે, તેના વિશેનો આપણે આ યુનિટમાં જાણવાના છીએ. આ યુનિટનું જે રીડ 2 છે તેની અંદર. અને થર્ડ જે ધ સિક્રેટ ઓફ ધ મશીન, જે પોએમ છે, અને આ પોએમની અંદર આપણે મશીન વિશેનું, મશીન પોતાની ભાષામાં કંઈક કહેવા માંગે છે તેના વિશેનું સમજવાના છીએ. તો આ જે આપણું યુનિટ 2 છે તે સંપૂર્ણ રીતે એક ટેકનોલોજીકલ મશીન વિશેનું છે, એક નવી નવી આધુનિક શોધખોળ વિશેનો છે. તો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ફર્સ્ટ રીડ ઓટોફેબ ટેકનોલોજી. ફર્સ્ટ ઓફ ઓલ, પાઠની શરૂઆત કરતા પહેલા કે આ ઓટોફેબ ટેકનોલોજી છે તે શા માટે વિકાસ કરવામાં આવી? શું તમે જાણો છો કે આ શા માટે ટેકનોલોજીનો વિકાસ થયો? શા માટે ઓટોફેબ ટેકનોલોજીની જરૂરિયાત બની? તો આપણને ખબર છે કે આપણો જે માણસ એક સ્વભાવ છે કે જે વસ્તુ છે તે વસ્તુથી આપણને સંતોષ થતો હોતો નથી. કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય તેનાથી મોસ્ટ ઓફ આપણે સંતોષ અનુભવતા નથી. ગ્રાહક તરીકે આપણે કંઈક પણ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે આપણે એવું માનતા હોઈએ છીએ કે આ કરતાં આ હોય તો કેવું સારું, આવું હોત તો કેવું સારું. આ ટાઈપના આપણા મનમાં વિચારો ચાલ્યા કરતા હોય છે. આપણી મનની ઈચ્છા કંઈક અલગ જ હોય છે, જે હોય છે તેનાથી સંતોષ અનુભવતા નથી. આથી આપણી જેવી ઈચ્છા છે તેવી ઈચ્છા મુજબની વસ્તુ આપણે બનાવી શકીએ અને આપણે સંતોષ પ્રાપ્ત કરી શકીએ તે માટે આ ઓટોફેબ ટેકનોલોજીનું સર્જન કરવામાં આવેલું છે. ઓટોફેબ ટેકનોલોજી તૈયાર કરવામાં આવેલી છે. આ ઓટોફેબ ટેકનોલોજીની મદદથી આપણી ઈચ્છા મુજબની જે કંઈ પણ વસ્તુ છે તેવી વસ્તુને આપણે બનાવી શકીએ છીએ, તે ટાઈપની ડિઝાઇનની આપણી ઈચ્છા મુજબની એની અંદર નવી વસ્તુઓ આપણે ઉમેરી શકીએ છીએ. અને બીજું કે આ ટેકનોલોજીની મદદથી આપણી જૂની વસ્તુ કે જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ તે વસ્તુમાંથી પણ નવી વસ્તુને તૈયાર કરી શકાય છે. તો જોઈએ કે આ ઓટોફેબ ટેકનોલોજીમાં એવી રીતે કઈ વસ્તુ છે કે જેનાથી આપણી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, આપણને સંતોષ પ્રાપ્ત થઈ શકે છે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કે કલ્પના કરો, ધારો કે યોરસેલ્ફ તમારી જાતને ઇન અ કાર શોરૂમ. ધારો કે તમે કાર શોરૂમમાં છો, તમે કાર શોરૂમની અંદર છો તેવી એક કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ કાર્સ ઇન ધ શોરૂમ. યુ આર નોટ હેપી, તમે ખુશ નથી વિથ એની મોડલ્સ, કોઈ પણ મોડલ્સ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમની જે કાર છે, કારના કોઈ પણ મોડલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ અ ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, હવે તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો, એન્ડ ક્રિએટ એટલે કે રચના કરો છો યોર ડ્રીમ કાર, તમારા સ્વપ્નની કારની રચના કરો છો ઓન ધ સ્ક્રીન, એટલે કે સ્ક્રીન પર તમારા સ્વપ્નની કાર તમે શું કરો છો, તૈયાર કરો છો. એન્ડ મેજિક અને જાદુ થઈ જાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એન્ડ મેજિક એવું જાદુ થયું કે નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે યુ ગેટ ડિલિવરી, ગેટ એટલે પ્રાપ્ત કરો છો, ડિલિવરી ઓફ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. ફેબ્રિકેટેડ એટલે કે તૈયાર થયેલી, રચના કરેલી, એક્ઝેક્ટલી એકદમ લાઇક યોર ડિઝાઇન, તમારી ડિઝાઇન જેવી જ
પછીના એટલે કે ગુજરાતી એવું થશે કે પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે પ્રાપ્ત કરો છો. સચ મેજિક ઇઝ પોસિબલ, અને કે છે આ પ્રકારનું જે મેજિક જાદુ છે ઇઝ પોસિબલ શક્ય છે થ્રુ દ્વારા, કોના દ્વારા? અ પ્રોસેસ નોન એઝ ધ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશનથી જાણીતી પ્રક્રિયાથી આ જે જાદુ છે, આજે એક આશ્ચર્યની એક બાબત છે તે શક્ય બની શકે છે. પ્રોસેસ નોન એઝ ધ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડનો મતલબ થાય સ્વયં સંચાલિત. ઓટો એટલે સ્વયં, મેટેડ એટલે સંચાલિત, ફેબ્રિકેશન એટલે કે રચના. સ્વયં સંચાલિત રચનાની જે પ્રક્રિયા છે તેના દ્વારા આ જાદુ શક્ય બને તેમ છે. અગેન રિપીટ. ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે કાર શોરૂમમાં છો તેવી કલ્પના કરો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ કાર્સ ઇન ધ શોરૂમ. શોરૂમની જે કાર્સ છે તેમાંથી તમે કોઈ મોડલથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તમારા સ્વપ્નની કાર સ્ક્રીન ઉપર તૈયાર કરો છો. And magic, next week you get delivery of a car fabricated exactly like your design. અને પછીના અઠવાડિયે એક જાદુ થઈ ગયું કે તમે જે તમારી ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી પ્રાપ્ત કરો છો. Such a magic is possible through a process known as the automated fabrication. અને આ ટાઈપનું જે જાદુ છે તે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત રચનાની પદ્ધતિ દ્વારા તમે આ જાદુ શક્ય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ, મતલબ કે જે ઓટોફેબ છે તેનું ફૂલ ફોર્મ છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ ધેટ automate the process for building three-dimensional solid objects from raw materials. Automated fabrication or autofab. Autofab is a set of technologies. તે ટેકનોલોજીનો સેટ છે, એવો સેટ છે ડેટ કે ઓટોમેટ એટલે કે સ્વયં સંચાલિત કરે છે ધ પ્રોસેસ, એક પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે ફોર, શેના માટે? બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ. બિલ્ડિંગ એટલે કે રચના કરવી, થ્રી ડાયમેન્શનલ એટલે કે ત્રિપારિમાણિક. બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ એટલે કે ત્રિપરિમાણીય, થ્રી એટલે ત્રણ, એટલે કે ત્રિપરિમાણીય રચના કરવી સોલિડ ઓબ્જેક્ટ્સ એટલે કે ઘન પદાર્થોની. ફ્રોમ રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સ એટલે કે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો તૈયાર કરવાની આ સ્વયં સંચાલિત પ્રક્રિયા છે. ફરીથી જે ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ જે ટેકનોલોજી છે તે એક ટેકનોલોજીનો સેટ છે કે જે કાચા માલમાંથી તમારી ઈચ્છા મુજબના ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની જે પ્રક્રિયા છે તેને સ્વયં સંચાલિત કરે છે, ઓટોમેટ કરે છે. અગેન નેક્સ્ટ. This industry uses solidification of polymers, powders and other raw materials guides by design draw on ordinary computers. શું કહે છે? This industry, આ જે ઉદ્યોગ છે, uses ઉપયોગ કરે છે સોલિડિફિકેશનનો. સોલિડિફિકેશન એટલે ઘનીકરણ, મતલબ કે કોઈ પણ જે આપણું પાવડર ફોર્મ છે તેને ઘન સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતર કરવું તેનો ઉપયોગ કરે છે. અને ઘનીકરણ કઈ વસ્તુનું કરે છે? પોલિમર્સનું કરે છે, એટલે કે રેસાનું હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પાવડર્સનું પણ કરી શકે છે. એન્ડ અધર રો મટીરિયલ્સ, બીજા કાચા પદાર્થો છે તેના ઘન સ્વરૂપનો તે ઉપયોગ કરે છે. અને કઈ રીતે ઉપયોગ કરે છે? તો કે ગાઈડ બાય ડિઝાઇન ડ્રો ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર. ઓર્ડિનરી કોમ્પ્યુટર એટલે કે સામાન્ય કોમ્પ્યુટર ઉપર જે ડિઝાઇનને ડ્રો કરેલી છે, ડિઝાઇન દોરવામાં આવેલી છે તેના દ્વારા તે ગાઈડ લઈ એટલે કે માર્ગદર્શન લઈ અને તે પોલિમર્સ, પાવડર્સ અને બીજા કાચા જે પદાર્થો છે, કાચું મટીરિયલ્સ છે તેમાંથી તેનું ઘનીકરણનો ઉપયોગ કરે છે, એટલે કે તેને ઘન સ્વરૂપમાં ફેરવે છે. એટલે કે આ જે ઇન્ડસ્ટ્રી છે, આ ઉદ્યોગ છે જે ઓટોફેબ ટેકનોલોજીનો ઉદ્યોગ, તે સામાન્ય રીતે તમે કોમ્પ્યુટર ઉપર દોરેલી ડિઝાઇનમાંથી માર્ગદર્શન લઈ અને તેને આધારે તે પોલિમર્સ અથવા તો પાવડર કે કાચા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire power to manipulate
the properties of matters. Now it will be possible for human beings એટલે કે માનવ જાત મનુષ્ય માટે તે પણ પોસિબલ એટલે કે શક્ય બનશે. will be possible એટલે કે શક્ય બનશે for human beings માનવ જાત માટે મનુષ્ય માટે તે પણ શક્ય બનશે to acquire powers તેની પાસે acquired powers હશે. જરૂરી એવું એની પાસે શક્તિ હશે. શેની શક્તિ હશે? ટુ મેનિપ્યુલેટ એટલે કે ફેરફાર કરવાની. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર પ્રોપર્ટી એટલે ગુણધર્મ ઓફ મેટર્સ એટલે કે પદાર્થોના જે ગુણધર્મ છે તે ગુણધર્મમાં ફેરફાર કરવા માટે પણ તેની પાસે પૂરતી તાકાત હશે. કે છે કે હવે મનુષ્ય માટે એ પણ શક્ય બનશે કે તેને જે કોઈ પણ પદાર્થ હોય તેના ગુણધર્મને તે આસાનીથી તે પોતાની તાકાત દ્વારા પોતાની શક્તિ એટલે કે પોતાના વિચાર શક્તિ દ્વારા તેમાં ફેરફાર પણ કરી શકશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of the customers, inviting the customers into the. હવે જો તમને કીધું AutoFab is now creating opportunity for manufacturers to satisfy કે છે કે AutoFab now creating opportunity એટલે તકની રચના કરશે, તક ઊભી કરશે. શેની? તો કહે છે કે ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય મેન્યુફેક્ચર્સ એટલે ઉત્પાદકો સંતોષ અનુભવે તે માટેની તક ઊભી કરશે. ધ યુનિક નીડ ઓફ ધ કસ્ટમર્સ જે કસ્ટમર્સની યુનિક નીડ હોય છે. આપણી બધી નીડ હોય છે કંઈ જેવી તેવી નથી હોતી, યુનિક હોય છે, અજોડ હોય છે, કંઈક અલગ જ પ્રકારની આપણે જરૂરિયાત અથવા તો ઈચ્છા કરતા હોઈએ છીએ. તો કહે છે જે અહીંયા કસ્ટમર્સની યુનિક નીડ હોય છે, અજોડ એવી જે એની જરૂરિયાત હોય છે તે જરૂરિયાતને સંતોષ કરવા માટે ઉત્પાદકો માટે એ નવી નવી તકો ઉત્પન્ન કરશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર્સ ઇન્ટુ ધ કઈ રીતે? તો એક તો કસ્ટમર્સને ઇન્વાઇટ કરશે. શેની અંદર? ઇન્ટુ ધ ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ. કે છે કે અહીંયા કસ્ટમરને ડિઝાઇન માટે આમંત્રિત કરવામાં આવશે. ઇન્વાઇટ કરવું એટલે કે આમંત્રિત કરવામાં આવશે. સાથે તેને વિકાસ કરવામાં કે ડિઝાઇનને કઈ રીતે આગળ વધારવી એટલે કે ડિઝાઇનના ડેવલપમેન્ટ માટે અને સાથે સાથે પ્રોડક્શન પ્રોસેસીસ એટલે કે ઉત્પાદનની ક્રિયામાં જે કસ્ટમર્સ હોય છે, ગ્રાહકો હોય છે, તેને આમંત્રિત કરવામાં આવશે. વિલ લીડ્સ એટલે કે જેના કારણથી પરિણમશે એટલે કે આવું થશે. કઈ વસ્તુ થશે? ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્શન. અનએક્સપેક્ટેડ એટલે કે અનપેક્ષિત એવા નવા ઉત્પાદનો તેના કારણથી થઈ શકશે. શેના કારણથી? તો ગ્રાહકોને ડિઝાઇન માટે, ડિઝાઇનના વિકાસ માટે સાથે ઉત્પાદનની પ્રક્રિયામાં આમંત્રિત આપીને અનઅપેક્ષિત એવા નવા ઉત્પાદનો થઈ શકશે. ઇન AutoFab ધ કસ્ટમર્સ ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. અને જે ઇન AutoFab આ AutoFabની અંદર કસ્ટમર હોય છે તે શું હોય છે? તો કે કો-કન્સ્ટ્રક્ટર એટલે કે સહસર્જક તરીકે હોય છે. મતલબ કે કસ્ટમર છે તે પણ એક સર્જન કરનાર, એક ઉત્પાદન કરનાર મેન્યુફેક્ચર તરીકે પોતે ભાગ લઈ શકે છે. એટલે કે ધ કસ્ટમર ઇઝ અ કો-કન્સ્ટ્રક્ટર. AutoFabની અંદર કસ્ટમર એક સહસર્જક છે. ના પ્રોડક્ટ લીએબિલિટી અધર રિસ્ક એન્ડ ધ પેટન્ટ રાઇટ મે બી શેર વિથ ધ કસ્ટમર્સ. અને હવે પ્રોડક્ટ જે લીએબિલિટી એટલે કે પ્રોડક્ટની જે જવાબદારી હોય છે, અધર રિસ્ક હોય છે, પ્રોડક્ટ માટેના ઘણા બધા જોખમો હોય છે કે ઉત્પાદિત થયેલો પ્રોડક્ટ માર્કેટમાં ચાલશે કે નહીં ચાલે, તેની રેપ્યુટેશન કેવું રહેશે, પ્રોડક્શન છે તેનું માંગ કેવી રહેશે, તેનું ઉત્પાદન કઈ ટાઈપનું કરવાનું. તો આ જે કંઈ પણ રિસ્ક હોય છે, અધર રિસ્ક અને પેટન્ટ રાઇટ સાથે સાથે ખૂબ મહત્ત્વનું છે આ પેટન્ટ રાઇટ મતલબ કે ઇજારાનો હક. મતલબ કે જ્યાં સુધી એક કંપની પ્રોડક્ટ કરતી હોય તેની પાસે જ્યાં સુધી પેટન્ટ રાઇટ હોય ત્યાં સુધી બીજી કંપની તે ઉત્પાદન કરી શકે નહીં, અથવા તો તેને ખબર હોય કે આ પદ્ધતિથી થાય છે છતાં પણ તે ન કરી શકે, તો તેને કહેવામાં આવે છે પેટન્ટ રાઇટ. એટલે કે જ્યારે કસ્ટમર છે એ કો-કન્સ્ટ્રક્ટર તરીકે હશે ત્યારે તેની પાસે આ પ્રોડક્ટની લિબેલિટી એટલે કે જવાબદારી પણ તેની પાસે આવશે. બીજા જોખમો છે તે પણ તેની પર હશે. એન્ડ ધ પેટન્ટ રાઇટ્સ એટલે કે ઇજારાની જે અધિકાર છે મે બી શેર વિથ ધ કસ્ટમર્સ તે પણ કસ્ટમર સાથે શેર થયેલું હશે. મતલબ કે હવે ઉત્પાદનની જવાબદારી, તેના જે જોખમો હોય છે તે અને ઇજારાના હક છે તે પણ ગ્રાહક સાથે સહભાગીદાર કરવામાં આવશે.
ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ટુ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી, કે જે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે, જે સ્વયં સંચાલિત રચના છે, તે વિલ હેવ ટુ ડ્રામેટિક ઇમ્પેક્ટ, ડ્રામેટિક એટલે કે જોરદાર, મહત્ત્વની એવી ઇમ્પેક્ટ, અસર, એક પ્રભાવ પાડશે કોના પર? ઓન સોસાયટી એટલે કે સમાજ પર, કે છે કે આ ઓટોમેટેડ ફેબ્રિકેશન છે એક સમાજ ઉપર મહત્ત્વનો પ્રભાવ પાડી શકશે, કારણ કે સમાજને જે જોઈએ છે ત્યાં આ એક જે પદ્ધતિ છે અથવા તો જે આ ટેકનોલોજી છે ઓટોફેબ ટેકનોલોજી, તેની મદદથી તે જે સ્વપ્ન છે તે સ્વપ્નને પૂર્ણ કરી શકાય તેમ છે. અને દરેક લોકોની તેની ઈચ્છા મુજબની નવી નવી ડિઝાઇન, નવી નવી વસ્તુઓને તૈયાર કરી માર્કેટમાં લાવી શકાય છે. આજે ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે પદ્ધતિ છે, ઓટોફેબ ટેકનોલોજીની પદ્ધતિ છે, તેના દ્વારા ગ્રાહક અથવા તો દરેક મનુષ્યને નવી નવી વસ્તુઓ માટેની ઈચ્છાનો સંતોષ તો પ્રાપ્ત થશે જ, નવી નવી ઈચ્છા અથવા તો નવી નવી જે વસ્તુઓ છે તેનું તો ઉત્પાદન થશે જ ઈચ્છા મુજબનું, સાથે સાથે જે તે વસ્તુ છે તેની ગુણવત્તા પણ સારી થશે. બીજું કે રિસાયકલ વધશે, કે જે જૂની વસ્તુઓ વાપરીને ફેંકી દેવાતી હતી તેની બદલે તે વસ્તુનો જ ઉપયોગ કરીને તેની ઈચ્છા મુજબની નવી ડિઝાઇનની તેમાંથી જ વસ્તુ તૈયાર કરી શકાશે. બીજું કે જોબ માટેની અથવા તો કામ માટે જે બેરોજગાર વ્યક્તિ છે તેને રોજગાર પણ આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થઈ શકે એમ છે. અને આ પદ્ધતિ છે તે જે ટેકનિકલ અથવા તો જે ઇન્ડસ્ટ્રીમાં તો ઉપયોગી છે, સાથે સાથે આ પદ્ધતિનો મેડિકલ સાયન્સમાં પણ ઘણી રીતે ઉપયોગ થઈ શકે તેમ છે. અને તેના વિશેનો આપણે અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.